જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 4માં નીટના એમસીક્યુનું સોલ્યુશન સમજાવતા આપણે 6 લેક્ચર બનાવી ગયા છીએ। એમાં છઠ્ઠા લેક્ચરમાં આપણે પેમ્ફલેટના પ્રશ્ન નંબર 76 થી 90 સુધી સોલ્વ કર્યા હતા। આજે લેક્ચર નંબર 7માં પ્રશ્ન 91 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 91નું વિધાન તમારી સ્ક્રીન ઉપર છે। નીચેના પૈકી ઘટકોની કઈ જોડમાં બંધ ક્રમાંક સમાન છે? હવે જો અહીંયા તમે ચિતાર દોરીને પણ બંધ ક્રમાંક ગણી શકો, પણ આટલું બધું જ્યારે વિચિત્ર લાંબા બધા જુદા જુદા આયનો કે અણુઓ હોય ત્યારે આપણે એક શોર્ટ ટ્રીક વાપરવી પડે। અને એ શોર્ટ ટ્રીક શું છે? તો એ શોર્ટ ટ્રીક હું અહીંયા લખીશ, ધ્યાનથી જોજો બરાબર। એ શોર્ટ ટ્રીક હું અહીંયા લખીશ તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, કુલ ધ્યાન અહીંયા રાખજો, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા અને બંધ ક્રમાંક। તો અહીંયા જ્યારે સમાન પૂછ્યું હોય ને, આપણને બંધ ક્રમાંક તો પૂછ્યા જ નથી, સમાન પૂછ્યા હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા જ ગણી નાખવાની બરાબર। જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થાય એમાં બંધ ક્રમાંક સરખો થાય, આવું યાદ રાખવાનું છે। જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થાય એમાં જ બંધ ક્રમાંક સરખો થાય। તો બોલો O2 2 માઇનસ એટલે 8 દુ 16 ને 2 18। બોલો બોરોન તો 5 5 દુ 10 થયા। ધ્યાન રાખજો અહીંયા થોડું ટ્વિસ્ટિંગ છે। પછી O2 2 પ્લસ એટલે 8 દુ 16માંથી 1 ગયા એટલે 17, અને NO પ્લસ તો 7 ને 8 15માંથી 1 ગયા એટલે 14 બરાબર। એવી રીતે NO તો 7 ને 8 15, અને ઓક્સિજન CO તો 6 ને 7 અરે 6 ને 8 14। ચલો એવી રીતે O2 8 દુ 16 અને N2 7 દુ 14। તો મેં જે તમને પહેલી ટ્રીક કહી એ પ્રમાણે તો એકેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી નથી। તો હવે આપણે બીજી ટ્રીક અપનાવવાની, ઇલેક્ટ્રોનની સંખ્યા અને બંધ ક્રમાંક। જો હું અહીંયા લખું છું તો બંધ ક્રમાંક આ તમારે યાદ રાખી લેવાનું છે, એટલે આવા પ્રશ્નનો જવાબ તમે ફટાક સે ફૂર આપી દો। તો જો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 4 8 કે 20 હોય, 4 8 કે 20 હોય ત્યારે બંધ ક્રમાંક 0 હોય। પછી 1 3 5 7 9 જો એકી સંખ્યાઓ 1 3 5 7 9 અને સીધી 9 પછી સીધું 19 હોય ત્યારે બંધ ક્રમાંક 0.5 હોય। કેટલો હોય? 0.5। પછી જો બેકી સંખ્યા હોય એમાં 4 8 20 આવી ગયા છે એટલે 2, જો અહીંયા થોડી બુદ્ધિ તમારે થોડું ગોખવું પડશે, 2 પછી સીધા 6 પછી 10 અને 18 હોય તો બંધ ક્રમાંક તમારો 1 થાય। પછી 11, હવે જો અહીંયાથી આપણે 11થી આ રીતે લખીશું, 11 પછી 12 13 આ રીતે લખ્યા, અને 14 પછી અહીંથી 15 16 અને 17। તો જો આ રીતે લખ્યા આપણે, બાકીની રકમો બધી આવી ગઈ છે। તો 11 તો પહેલાં 3 0.5 અને 1 જ યાદ રાખવાનું, એમાં 0માં 4 8 20, પછી 0.5માં બધી એકી સંખ્યાઓ છે 1 થી 9 1 થી 10 સુધી અને સીધી 19, પછી 2 6 10 18 એ 1, અને જો 11 અને 17 હોય તો બંધ ક્રમાંક થાય 1.5। પછી 12 અને 16 હોય તો બંધ ક્રમાંક થાય 2, પછી 13 અને 15 હોય તો 2.5 થાય, અને 14 હોય તો 3 થાય। હવે એ પ્રમાણે વિચારવા જોઈએ તો 18 અને 10, બોલો 18 અને 10માં બંધ ક્રમાંક 1 થાય છે, તો આપણો જવાબ અહીંયા શું થવો જોઈએ? 18 અને 10 વાળો। બીજું એક પણ એક જ સેટમાં સેટ થતું નથી બરાબર, તો આપણો જવાબ થવો જોઈએ એ। હવે સોલ્યુશન જોઈએ તો સોલ્યુશન મેં જુદી રીતે આપ્યું છે, એમાં બધાના બંધ ક્રમાંક ગણેલા જ છે બરાબર, પણ આ રીતે ગણવા બેસે તો સમય વધારે વધે, એના કરતાં બેટર છે મેં તમને જે ટ્રીક આપી એ ટ્રીક પ્રમાણે જોજો। આનું બહુ લાંબુ સોલ્યુશન છે, જો હજુ બીજું સ્ટેપ આપ્યું તો જવાબ તો એ જ આવ્યો બંને રીતે। ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર જોઈએ 92। બોલો નીચેના પૈકી કયો ઘટક 1.5 બંધ ક્રમાંક ધરાવે છે? તો આપણે ફરીથી એના જ વસ્તુ કરીશું, બોલો ઇલેક્ટ્રોનની સંખ્યા 4 આપણે અહીંયા આમ સીધું જ હવે લખીશું, 4 8 અને 20 હોય તો બંધ ક્રમાંક કેટલો ભાઈ? તો કે 0। પછી 1 3 5 7 1 3 5 7 9 અને 19 હોય તો બોલો બંધ ક્રમાંક કેટલો? તો કે 0.5। ચલો પછી
2, 6, 10, 18 2, 6, 10 અને 18 ઇલેક્ટ્રોન હોય તો બંધ ક્રમાંક કેટલો થાય તો કે 1 થાય. પછી બોલો હવે તો 3 પતી ગયા. હવે તો 11, 12, 13, 14 એમ 11, 12, 13 અને 14 પછી 15, 16 અને 17 આ રીતે જોડકું બનાવો તો 11 અને 17માં બંધ ક્રમાંક 1.5 હોય. પછી 12 અને 16માં બંધ ક્રમાંક 2 હોય. પછી 13 અને 15માં બંધ ક્રમાંક 2.5 હોય કુલ ઇલેક્ટ્રોન. અને 14માં 14 ઇલેક્ટ્રોન હોય કુલ તો બંધ ક્રમાંક 3 હોય. તો હવે આપણે કયામાં બંધ ક્રમાંક સૌથી ઓછો અથવા તો 1.5 તો બોલો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ તો 8 દુ 16, 16માંથી 1 ગયા એટલે 15. હવે 15 હોય તો બોલો અહીંયા બંધ ક્રમાંક થાય 2.5. કેટલો થાય 2.5. ચલો એવી રીતે O2 માઇનસ તો 8 દુ 16 ને 17 અને 17 હોય તો બંધ ક્રમાંક આપણો થશે 1.5. જોજો પછી O2 2 માઇનસ એટલે કે 18 8 દુ 16 ને 2 18 18 હોય તો 18 વાળું ખાનામાં બંધ ક્રમાંક 1 આવે છે. અને O2 તો 16 તો 16માં બંધ ક્રમાંક 2 આવે છે. જોઈ લો અહીંયા 16 વાળામાં બંધ ક્રમાંક 2 છે તો આપણામાં કયામાં બંધ ક્રમાંક 1.5 છે તો કે O2 માઇનસમાં. તો હવે સોલ્યુશન જોઈએ. આખું સોલ્યુશન જુદી રીતે છે. જવાબ આપણો સાચો છે. કમ્પ્લેટ. તો આ રીતે શોર્ટ ટ્રીક અપનાવવાની આવું પૂછાય ત્યારે. તો આટલું જ યાદ રાખવાનું. આવો ગમે તે પ્રશ્ન પૂછાય આપણને જવાબ આવડે. ચલો એના પછી 93મો પ્રશ્ન જોઈએ. બોલો કોણ અનુચુંબકીય હોય છે? તો હવે અહીંયા આપણે ઇલેક્ટ્રોન રચના લખવી પડે. અનુચુંબકીયમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ગણવાના છે. તો બોલો પહેલું તો અહીંયા ઇલેક્ટ્રોન Cn માઇનસ. બોલો ઇલેક્ટ્રોન કેટલા થયા તો 7 દુ 14 થયા. અને 14 થયા તો જોજો હવે અહીંયા તમને કામમાં આવશે. બંધ ક્રમાંક આપણે જોઈએ તો અહીંયા 14 ઇલેક્ટ્રોન ભરવાના છે. તો પહેલાં તો 4 પગથિયા 14 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી 4 પગથિયા અને પછી 2 મંદિર. 14થી વધારે હોય 15 કે તેથી વધારે હોય તો પછી આપણે શું કરવાનું શક્કરપારો બનાવવાનો. તો 14 અહીંયા ભરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. બોલો આની ચુંબકીય ચાકમાત્રા કેવી થઈ 0. ચલો હવે એનો પ્લસમાં 8 ને 7 15 15માંથી 14 જ થયા જુઓ તો એ પણ 0. હવે ગણવાનું નથી. CO તો COમાં 7 8 ને 6 14 થયા તો એમાં પણ 0 જોઈ લો. અને O2 માઇનસ તો 8 દુ 16માં એક ઉમેરાયો એટલે 17. તો હવે આપણે અહીંયા પાછા 17 જોજો. હવે 14થી વધારે છે એટલે પાછું શું કરવું પડે તો શક્કરપારો દોરવો પડે. 1 2 3 4 પછી 5 6. જો આ શક્કરપારો તમને દેખાવો જોઈએ ભાઈ. દેખાય છે શક્કરપારો? જો એ આમ થઈને આમ શક્કરપારો બન્યો છે જુઓ. કમ્પ્લીટ. હવે એમાં 17 ઇલેક્ટ્રોન ભરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. તો આ એક અયુગ્મિત રહ્યો. અને એક અયુગ્મિત રહ્યો તો આની ચુંબકીય ચાકમાત્રા 1.72 થાય. એનો મતલબ કે આ અનુચુંબકીય છે. એટલે કે 93માં આપણો જવાબ શું થવો જોઈએ? 93નો જવાબ શું થવો જોઈએ ભાઈ? બોલો શું થવો જોઈએ? 93નો જવાબ તો ડી થવો જોઈએ. તો જોઈએ હવે જવાબ ડી છે. એમાં પેલી રીતે સમજાવ્યું છે એટલે કે લખીને સમજાવ્યું છે. પહેલામાં સીધો ચાર્ટ દોરી દીધો. ઓકે ચલો એના પછી 94મો પ્રશ્ન જોઈએ. તો નીચેના પૈકી બંધ ક્રમાંકનો કયો ક્રમ સાચો છે? જો ફરીથી પાછું શોર્ટ ટ્રીક કામમાં આવશે. તો ફરીથી આપણે શોર્ટ ટ્રીક અહીંયા લખી નાખીએ. બોલો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? પહેલી તો 4 8 અને 20 હોય. 4 8 અને 20 420 ને 820 એમ. તો એ 0 એ આપણને કોઈ પૈસા પાછા આપે નહીં. પછી 1 3 5 7 9 અને 19 1 3 5 7 9 અને 19 હોય ત્યારે બંધ ક્રમાંક 0.5 હોય. ચલો એવી રીતે પછી તો 2 6 10 અને 18 2 6 10 અને 18 હોય ત્યારે બંધ ક્રમાંક 1 થાય. ચલો એવી રીતે પછી તો 11 12 13 14
અને પછી 15, 16 અને 17 આ રીતે ઊંધું લખવાનું. તો બોલો અહીંયા બંધ ક્રમાંક 1.5 હોય, અહીંયા બંધ ક્રમાંક 2 હોય, અહીંયા બંધ ક્રમાંક 13 અને 15 હોય તો 2.5 હોય, અને 14 હોય ત્યારે બંધ ક્રમાંક 3 હોય. તો હવે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા લખી નાખીએ. નીચે જે બધા એકના એક જ આયનો છે એટલે આપણને બહુ તકલીફ નહીં, ગમે તે એકમાં શોધી કાઢીએ. તો બોલો O2 2+, એટલે 8 દુ 16માંથી 2 ગયા એટલે 14. 8 દુ 16માંથી 2 ગયા એટલે 14. 14માં બોલો બંધ ક્રમાંક કેટલો હોય તો કે 3 હોય. પછી 8 દુ 16માંથી 1 ગયા એટલે 15. બોલો 15 હોય તો બંધ ક્રમાંક કેટલો હોય તો કે 2.5. અને O2 માઇનસ તો 8 દુ 16 ને 17 થયા. 17 હોય ત્યારે બંધ ક્રમાંક કેટલો હોય તો કે 1.5. તો જોજો આપણો જવાબ અહીંયા મળી ગયો. બંધ ક્રમાંકનો સાચો ક્રમ આમ થવો જોઈએ, એટલે કે સૌથી વધુ O2 નો, એનાથી ઓછો O2 માઇનસનો. તો O2 સૌથી વધુ હોય એવો ઓપ્શન આપણો આ છે, જુઓ બી ઓપ્શન. O2 સૌથી વધુ, એનાથી ઓછો O2 એટલે O2 +2, પછી O2 2+ અને સૌથી ઓછો O2 માઇનસ. તો બોલો 94માં આપણો જવાબ શું થવો જોઈએ? તો જવાબ બી થવો જોઈએ. તો હવે સોલ્યુશન જોઈએ. બોલો એમાં તમને બધું જ પેલી રીતે સમજાવીને આપ્યું છે. બંધ ક્રમાંક આપણે સીધા શોર્ટમાં ગણતા શીખ્યા, બરાબર. ચલો એના પછી જોઈએ પ્રશ્ન નંબર 95. બોલો આની સ્થિરતાનો ક્રમ. તો સ્થિરતાનો ક્રમ એ શેની ઉપર આધારિત છે? બંધ ક્રમાંક ઉપર જ આધારિત છે. સ્થિરતાનો ક્રમ પણ બંધ ક્રમાંક ઉપર આધારિત છે. તો હું ફરીથી પેલી ટ્રીક લખીશ. હું ટ્રીક એટલે વારે ઘડીએ લખું છું કે તમને યાદ રહી જાય. બોલો ફરીથી. તો અહીંયા હવે લખું છું 4, 8 અને 10 હોય ઇલેક્ટ્રોન, તો બોલો બંધ ક્રમાંક કેટલો હતો કે 0. અરે સોરી, 4, 8 ને 20, 10 લખ્યા મેં. 20 હોય તો બંધ ક્રમાંક 0. પછી તો 1, 3, 5, 7 અને 9 અને સીધા પછી 19 હોય તો પાછો 0.5. ચલો પછી તો 1 ક્યારે હોય? તો 1 ખાલી 2, 6, 10, 18માં જ હોય છે. 2, 6, 10 અને 18 હોય ત્યારે આપણો બંધ ક્રમાંક કેટલો થાય ભાઈ? તો 1 થાય. હવે તો 3 લખાઈ ગયા, પછી તો 11, 12, 13 અને 14. પછી અહીંથી ઊંધું લખવાનું 15, 16, 17. બોલો આમાં બંધ ક્રમાંક 11 અને 7 હોય તો 17 હોય તો 1.5. પછી 12 અને 16 હોય તો 2. પછી 13 અને 15 હોય તો 2.5 અને 14 હોય તો 3. હવે આપણે અહીંયા ગણીએ, અહીંયા જગ્યા છે એટલે ગણીએ. બોલો અહીંયા કેટલો થશે? તો O2 માઇનસ એટલે 8 દુ 16 ને 17, 17 ઇલેક્ટ્રોન થયા તો બંધ ક્રમાંક થયો 1.5. ચલો અહીંયા 18 થયા. 8 દુ 16 ને 2 18, 18 થાય તો બંધ ક્રમાંક થયો 1. ચલો એવી રીતે O2 તો 8 દુ 16માંથી 1 ગયા એટલે 15. બોલો 15 હોય ત્યારે બંધ ક્રમાંક કેટલો થાય છે? 15 હોય ત્યારે બંધ ક્રમાંક કેટલો થાય છે? તો કે 2.5. અને પછી O2, તો O2માં આપણને 16 હોય તો બંધ ક્રમાંક કેટલો થાય? તો કે 2. હવે બોલો સૌથી વધુ કોનો છે? તો O2 નો. અને સૌથી નાનો કોનો છે? તો કે O2 માઇનસનો, -2નો. તો O2 સૌથી વધુ હોય એવો ઓપ્શન આ છે, ડી ઓપ્શન. અને O2 2 માઇનસ, તો જો એ આપણને હવે સીધું મળી જ ગયું છે. તો આ થયો 2.5, આ થયો 2.5, પછી O2 થયો 2, પછી O2 માઇનસ થયો 1.5 અને O2 થયો, O2 -2 થયો 1. તો આપણો જવાબ થવો જોઈએ ડી. તો હવે જોઈએ. બોલો કમ્પ્લીટ. મેં પેલી શોર્ટ ટ્રીક આપી, આ વિગતવાર ટ્રીક છે. ઓકે, શોર્ટ ટ્રીક અપનાવતા શીખજો એટલે બધું અઘરું ના પડે. ચલો એના પછી 96મો પ્રશ્ન. નીચેના પૈકી કઈ જોડમાં રહેલા અણુ કે આયનના બંધ ક્રમાંક સમાન હોય છે? તો ફરીથી એના જ વસ્તુ કરવાની છે. તો આપણે પહેલાં તો ઇલેક્ટ્રોન લખી નાખીએ. બોલો ઇલેક્ટ્રોન તો 8 દુ 16, પછી 7 ને 8 15માંથી 1 ગયા એટલે 14, પછી 7 ને 6 13માં 1 ઉમેર્યો એટલે 14, પછી 8 ને 6 14. બોલો પછી 7 દુ 14, 8 દુ 16માં 1 ઉમેર્યો એટલે 17, પછી CO તો 8 ને 6 14
અને એનો તો 8 ને 7 15, તો અહીંયા તો સીધો જવાબ મળી ગયો. જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે એનો બંધ ક્રમાંક સરખો હોય. તો બોલો જવાબ શું થશે 96માં? તો 96માં બી જવાબ થાય. તો આપણે એનું સોલ્યુશન જોઈએ. જો આ એકદમ અડધી સેકન્ડમાં જવાબ આવી ગયો આપણી પાસે. તો પહેલાં આ જ રીત અપનાવવાની. આ જે લખીને મેં સોલ્યુશન આપ્યું છે એ બધું નહીં કરવા બેસવાનું, સમજ્યા? આ તો તમને સમજાવવા માટે મારે વિગતવાર જવું પડે, પણ શોર્ટ ટ્રીક પણ મારવી પડે. જીનીટમાં શોર્ટ ટ્રીક નહીં મારીએ તો પેપર પૂરું નહીં થાય. ચલો એના પછી તો પ્રશ્ન નંબર, બોલો કોનો બંધ ક્રમાંક સૌથી વધુ છે? તો ફરીથી આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા લખી નાખીએ. બોલો એનોમાં તો 7 ને 8 15, પછી CN માઇનસમાં 7 ને 8 15, આમ તો 14 થશે. નાઇટ્રોજનના 7, કાર્બનના 6 એટલે 13 ને ઋણ વીજભારનો 14 થયા. ચલો એવી રીતે CN પ્લસ તો 7 ને 6 13માંથી 1 ગયા એટલે 12, અને CN તો પાછું 7 ને 8, બોલો કેટલા થાય? 96માં છેલ્લું CN છે ને, સોરી 97માં. તો એમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે ભાઈ? તો 7 ના 6 13 થાય. હવે જો આપણે ફરીથી પેલું લખવું પડે. બોલો કયું લખવાનું? તો 4820. 4820 હોય એટલે આપણો બંધ ક્રમાંક 0 થાય. પછી 1 3 5 7 9 અને 19 હોય ત્યારે આપણો બંધ ક્રમાંક 0.5 થાય. ચલો પછી તો બીજું આવતું હતું 2 પછી 6 પછી 10 અને 18. તો 2 6 10 18માં બંધ ક્રમાંક કેટલો થાય? તો કે 1 થાય. હવે તો પછી 11 12 13 14. જો અહીંયા તમને સંખ્યા ખબર પડી ગઈ એટલે આ બધું લખવા નહીં રહો તોય ચાલશે. આ લખવાની જરૂર નથી. સીધું 11 12 13 14 પછી 15 16 17 આટલું જ લખવાનું. તો બોલો અહીંયા બંધ ક્રમાંક કેટલો થાય? તો આ એટલા માટે મેં લખ્યું કે તમને ખબર પડે કે અહીંયા પહેલામાં બંધ ક્રમાંક 1.5 થાય, પછી 2 થાય, પછી 2.5 થાય, અને 14 હોય ત્યારે 3 થાય. તો બોલો અહીંયા 15 છે, 15 એ 2.5 થશે બંધ ક્રમાંક. 15 એ કેટલો થશે? 2.5. પછી 14 એ કેટલો થશે? તો કે 3. પછી 12 એ કેટલો થશે? તો કે 2. અને 13 એ કેટલો થશે? તો પાછો 2.5. તો બોલો હેડો હવે તો આપણો જવાબ શું થવો જોઈએ? સૌથી વધુ પૂછ્યો છે. સૌથી વધુ પૂછ્યો હોય તો આપણો જવાબ થાય CN માઇનસ. તો જોઈએ સોલ્યુશન, એટલે કે બી થાય. બોલો મળી ગયો જવાબ. ચલો એના પછી 98મો પ્રશ્ન જોઈએ. તો આણ્વીય કક્ષક સિદ્ધાંત અનુસાર નીચેના પૈકી કયો દ્વિઆણ્વીય અણુ માત્ર પાઈબંધ જ ધરાવે છે? હવે ભાઈ આ સનાતન સત્ય છે, આને ગોખી જ મારવાનું છે, બરોબર. માત્ર પાઈબંધ ધરાવે છે એવો અણુ એક જ છે દુનિયામાં, C2. કયો છે? C2. અને આ વારે ઘડીએ પૂછાઈ ગયેલો છે. મેં તમને કહ્યું હતું ગઈ સાલ જ પૂછાઈ ગયો નીટમાં. આવું મેં ચાલુ લેક્ચરમાં કહ્યું હતું. તો ગઈ સાલ એટલે 2019 થયું, આગળના વર્ષે એમ. ઓકે, તો જોઈએ હવે આનું સોલ્યુશન શું છે. તો આમાં બીજું કંઈ છે નહીં, તમારે અહીંયા જુઓ સીધું C2 જ. તો C2ની ઇલેક્ટ્રોન રચના એના પ્રમાણે બંધ ક્રમાંક 2 હોય. આમ તેમાં 2 દ્વિબંધ છે તેમાં, એટલે કે દ્વિબંધ છે. હવે C2 અણુમાં બંને, ધ્યાન રાખજો અહીંયા આ છેલ્લી લાઈન, તો અહીંથી જોઈએ તો C2ની ઇલેક્ટ્રોન રચના σ1s2 σ*1s2 σ2s σ*2s2 π2px2 π2py2 છે. આથી તેમાં બંધ ક્રમાંક 8 - 4 / 2 એટલે કે 2 હોય છે. એટલે આમાં તેમાં દ્વિબંધ હોય છે. હવે C2 અણુમાં બંને C પરમાણુની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે. આથી આણ્વીય કક્ષક ચિતાર અનુસાર C2 અણુના નિર્માણમાં 2 π2px2 π2py2 કક્ષકો જ ભાગ લે છે. આ 2 કક્ષકો ભાગ લે છે જુઓ એના નિર્માણમાં. કારણ કે આ તો એકબીજાની અસરને શું કરી દીધી? અહીંયા ધ્યાન રાખો, એ આટલેથી આટલે તો એકબીજાની અસરને, કારણ કે બંધકારક બંધ પ્રતિકારક આપણે અહીંયા તફાવતમાં ધ્યાનમાં લઈએ તો અસર નાબૂદ થાય. તો પછી વાસ્તવમાં બંધ બનાવવામાં કઈ કક્ષકો ભાગ લે છે? કઈ કક્ષકો ભાગ લે છે ભાઈ? તો REA જ, π2px અને π2py. હવે π2px ને π2py ભાગ લેતી હોય તો બંને પાઈબંધ જ બને, બંને પાઈબંધ જ બને. આમ તેમાં 2 પાઈબંધ જ હોય છે. ચલો એના પછી નીચેના પૈકી કયો અણુ શક્ય નથી? તો કયો શક્ય ના હોય ભાઈ? તો જેમાં બંધ ક્રમાંક 0 હોય. તો આપણે પહેલાં તો ઇલેક્ટ્રોન, અહીંયા કુલ ઇલેક્ટ્રોન લખી નાખીએ. તો બોલો He નો પરમાણુ ક્રમાંક 2, 2 × 2 = 4. પછી Li
તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, 3 દુ 6, બરાબર. પછી કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, 6 દુ 12 અને O2નો પરમાણુ ક્રમાંક 8, 8 દુ 16. તો હવે આપણે પાછું પેલું લખવું પડશે. બોલો 420, 4 820. એમાં બંધ ક્રમાંક કેટલો હોય? તો 0. આપણે તો અહીંયા શક્ય નથી, એટલે એનો મતલબ કે અહીંયા બંધ બનતો નથી. બંધ બનતો નથી તો જેમાં તો જોજો અહીંયા 4, 8 અને 20માંથી 4 વાળો એક જ અણુ છે, કયો? He. તો આપણો જવાબ He થવો જોઈએ. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી નીચેના પૈકી કયો અણુ શક્ય, એનું સોલ્યુશન આવ્યું. તો એ સોલ્યુશન હવે તમે જોઈ લેજો. એમાં કંઈ છે નહીં, બંધ ક્રમાંક 0 હોય છે. તો આપણે શોર્ટ ટ્રીકથી એ તો શોધી કાઢ્યું છે. ચલો એના પછી નીચેના પૈકી કયો અણુ સૌથી વધુ હાઇડ્રોજન બંધ બનાવે છે? તો ધ્યાન રાખજો, આમાં મારે બોલવાનું જ છે. હાઇડ્રોજન બંધ પહેલો તો ક્યારે બને? તો હાઇડ્રોજન ધન વીજભારિત હોય ત્યારે. હાઇડ્રોજન ધન વીજભારિત ક્યારે હોય? તો જ્યારે હાઇડ્રોજન FO કે N સાથે જોડાયેલો હોય, ફોન સાથે જોડાયેલો હોય અને એમાં F સૌથી પ્રબળ વિદ્યુતઋણ, O Nથી ઓછો. વિદ્યુતઋણતાનો ક્રમ આ રીતનો છે. તો જ્યારે હાઇડ્રોજન ફ્લોરિન સાથે જોડાયેલો હોય ત્યારે સૌથી પ્રબળ H બંધ રચાય. તો આમાં આપણો જવાબ, બોલો 100 નંબરમાં જવાબ શું થશે આપણો? વિચારો તો. HF થાય. તો HFની અંદર સૌથી પ્રબળ હાઇડ્રોજન બંધ રચાય છે. બોલો કમ્પ્લીટ. થાય. હવે જોજો અહીંયા પ્રશ્ન જુદો છે આખો. સૌથી વધુ હાઇડ્રોજન બંધ રચાય છે. ખબર પડી? સૌથી અહીંયા પ્રબળ નથી પૂછ્યું. પ્રબળ પૂછ્યું હોત તો જવાબ D થાત, પણ આપણને પૂછ્યું છે શું? સૌથી વધુ હાઇડ્રોજન બંધ બનાવે છે. તો બોલો હવે શું કરીશું? તો એના માટે આપણે બધાના બંધારણ દોરવા પડે. બોલો HOH. બોલો અહીંયા આટલે ઇલેક્ટ્રોન છે, તો એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં એક H બંધ અહીંયા બનાવે, એક અહીંયા બને, એક આ બાજુથી બને ને એક H+ બનાવે. તો બોલો આમાં કેટલા H બંધ બન્યા? 4. ચલો H2SC. તો H2SC H બંધ બનાવે નહીં, કારણ કે H બંધ ક્યારે બને? ક્યારે બને? તો હાઇડ્રોજન FO કે N સાથે જોડાયેલો હોય ત્યારે. એવી રીતે H2S પણ બનાવે નહીં. તો હવે HF. તો HFમાં બોલો શું થશે? તો એમાં પણ બોલો કેટલા H બંધ રચી શકાય એમ છે? તો એક અહીંથી રચાય, એક અહીંથી રચાય. પણ હવે શું થશે ખબર છે? ધ્યાન રાખજો. અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ H+ તરફ આકર્ષાયું એટલે ફ્લોરિન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે. ઇલેક્ટ્રોન ઘનતા ઘટે અને ફ્લોરિન પ્રબળ વિદ્યુતઋણ છે, ઓક્સિજન કરતાં એની વિદ્યુતઋણતા વધારે છે. તો એ બાકીના 2 ઇલેક્ટ્રોન યુગ્મને H બંધ બનાવવામાં ભાગ લઈ શકશે નહીં. બાકીના 2માં H બંધ બનાવવામાં ભાગ લઈ શકશે નહીં. એટલે અહીંયા શું થશે? તો એક HF અન્ય 2 જ HF અણુ સાથે, એક આ બાજુ, એક ડાબી બાજુ ને એક જમણી બાજુ, 2 જ HF અણુ સાથે બંધ બનાવી શકે. જ્યારે H2O ચારે બાજુ 4 પાણીના અણુ સાથે H બંધ બનાવી શકે. એટલે H2Oના જથ્થામાં સૌથી વધુ H બંધ રચાય છે. ઓકે, ચલો એના પછી નીચેના પૈકી કયો અણુ સૌથી વધુ એનું સોલ્યુશન આવ્યું? તો એ સોલ્યુશન મેં લખી દીધું છે, બરાબર. ચલો એના પછી પ્રશ્ન નંબર જોઈએ. તો 101. નીચેના પૈકી કયા અણુમાં સૌથી પ્રબળ હાઇડ્રોજન બંધ બને છે? બોલો સૌથી પ્રબળ. તો એનો જવાબ મેં પહેલાં જ આપી દીધો તમને 100 નંબરના પ્રશ્નમાં. HO. તો F સૌથી વધુ વિદ્યુતઋણ, એનાથી ઓછો O ને એનાથી ઓછો N. તો એવી પરિસ્થિતિમાં F સાથે જો હાઇડ્રોજન જોડાયેલો હોય તો એવો હાઇડ્રોજન સૌથી પ્રબળ H બંધ રચી શકે, કારણ કે સૌથી પ્રબળ ધન વીજભારિત હોય. તો 101માં આપણો જવાબ શું થાય? તો C થાય. શું થાય? C. તો હવે સોલ્યુશન જોઈએ. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી પ્રશ્ન નંબર જોઈએ 102. બોલો XH. હવે જો XH વચ્ચેનો બંધ ટૂંકો છે અને HY વચ્ચેનો બંધ લાંબો છે, તો એ સંયોજનોમાં XY બંને વિદ્યુતઋણ તત્વો હોય તો શું થશે? બંને વિદ્યુતઋણ તત્વો હોય તો શું થશે? વિચારો. તો પહેલો ઓપ્શન છે X ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધશે અને H ઉપર ઇલેક્ટ્રોન ઘનતા. હવે જો આ બંધ ટૂંકો છે, એ ટૂંકો છે એનો મતલબ શું થયો? કે વધુ વિદ્યુતઋણ છે અને કદમાં નાનું છે. આ બંધ લાંબો છે, એનો મતલબ શું થયો? કે X કરતાં Y ઓછો વિદ્યુતઋણ છે અને કદમાં મોટો છે, એટલે ઓછો વિદ્યુતઋણ છે.
તો બોલો હવે શું થાય, અહીંયા કોની ઉપર ઘનતા વધશે, તો એક્સ ઉપર ઘનતા વધે અને એચ ઉપર ઘટે. બોલો પહેલું સાચું છે ભાઈ, અહીંયા પહેલું સાચું છે, એનો મતલબ બીજા બધા ખોટા છે એવું નહીં. તો બંને ઉપર ઘનતા વધશે, તો બંને ઉપર ના વધે. કેમ? તો હાઇડ્રોજન જે વધુ વિદ્યુત ઋણ હોય એને જ ઇલેક્ટ્રોન આપે, બરોબર, વધુ વિદ્યુત ઋણ હોય એને જ ઇલેક્ટ્રોન આપે. બોલો બંને ઉપર ઘનતા ઘટશે તો એ પણ શક્ય નથી, એ પણ ખોટું છે. અને એક્સ ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટશે અને એચ ઉપર વધશે તો એ પણ ખોટું થયું. તો આપણો જવાબ થાય એ. તો હવે એનું સોલ્યુશન જોઈએ. બોલો કમ્પ્લીટ. કમ્પ્લીટ. તો અહીંયા જોજો એક્સ અને વાય પૈકી કયામાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે વધશે, તો એક્સ ઉપર વધશે, વાય ઉપર ઓછી વધશે. પણ આપણને એ વાયનો ક્યાંય ઉલ્લેખ કરેલો નથી, એટલે આપણો જવાબ એ થાય. ચલો એના પછી બોલો પ્રવાહી CH3OH ને વાયુમાં રૂપાંતરિત કરવા માટે નીચેના પૈકી કયું આંતરઆણ્વીય બળ અવરોધરૂપ છે? તો CH2O અહીંયા ભાઈ છાપવાની ભૂલ છે, CH3 આવે, બરોબર, અહીંયા CH3 આવે, એટલે ખાસ યાદ રાખજો. બોલો ઓકે. તો હવે અહીંયા આપણને દેખાય છે કે ઓની સાથે એચ જોડાયેલો છે અને ઓની સાથે એચ જોડાયો હોય તો એમાં કયું આકર્ષણ બળ પ્રવર્તે? તો હાઇડ્રોજન બંધ. તો બોલો અહીંયા હાઇડ્રોજન બંધ. હવે આ બધા બળમાં સૌથી પ્રબળ બળ બંધ આકર્ષણ બળ પણ એ જ છે. તો બોલો જવાબ શું થાય 103માં? તો ડી થાય. તો જોઈ લઈએ, અહીંયા બધી જગ્યાએ ભૂલ છે છાપવાની, બરોબર, આ બધી જગ્યાએ છાપવાની ભૂલ છે એ તમે હવે સમજી ગયા છો કે ત્યાં આપણે શું લખવાનું છે? CH3OH. ઓકે, ચલો એના પછી તો પ્રશ્ન નંબર 104 જોઈએ. બોલો નીચેના પૈકી કયા અણુમાં આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ રચાય? હવે આંતઃઆણ્વીય એટલે અણુમાં અંદરના અંદર જ, અણુની અંદરના અંદર જ. તો આપણે બંધારણ દોરવા પડે. બોલો HOOH. બોલો અહીંથી અહીંયા H બંધ રચાય? તો ના રચાય. કેમ? તો બે નજીક નજીક છે, એક શૃંખલાનો ભાગ છે એટલે ના રચાય. ખબર પડી? તો અહીંયા અંતઃઆણ્વીય H બંધ ના રચાય. ચલો એવી રીતે HC∭N. તો એની અહીંયા જો કદાચ H હોત તો હજુ શક્યતા હતી, પણ એ પણ ના રચાય, કારણ કે શૃંખલાના ભાગમાં જો જોડાયેલો હોય તરત જ તો જોડાવાની શક્યતા ઓછી રહે. આ રીતે જોડાયેલા હોય ને, ધ્યાન રાખજો, એ આ રીતે બે OH હોય તો એ આંતરઆણ્વીય H બંધ રચાય, બરોબર. પણ અહીંયા તો ધનવીજભારિત હાઇડ્રોજન જ નથી. જુઓ અહીંયા છે પણ એ છે તો એ બે જુદા જુદા સમતલમાં ગોઠવાયેલા છે. આપણે H2O2નું બંધારણ ભણી ગયા છીએ, એ આખા જુદા જુદા સમતલમાં ગોઠવાયેલા છે એટલે ના રચાય. એક જ સમતલમાં હોય તો રચાય, જુદા જુદા સમતલમાં એટલે દૂર થઈ ગયા. બોલો સેલ્યુલોઝ. સેલ્યુલોઝ એટલે ગ્લુકોઝનું, બોલો બીટા ગ્લુકોઝનું પોલિમર સ્વરૂપ. અને ગ્લુકોઝમાં પાસેના કાર્બન ઉપર OH સમૂહો હોય, બરોબર, OH સમૂહો હોય છે. તો બોલો આમાં અંતઃઆણ્વીય H બંધ રચાય. જ્યારે સાંદ્ર એસિટિક એસિડ, તો એસિટિક એસિડમાં આ રીતે બંધારણ દોરવું પડે, HH C∭OH. તો જોજો આ કાર્બન ઉપર H નથી, અથવા તો ત્યાં OH હોવું જોઈએ તો રચાય. તો અહીંયા પણ રચાશે નહીં. તો આપણો જવાબ શું થશે? સી સેલ્યુલોઝ. બોલો કમ્પ્લીટ. તો આ એનું સોલ્યુશન. ઓકે, હવે જોજો H2O અને HCNમાં આંતરઆણ્વીય H બંધ રચાય, બરોબર. સાંદ્ર એસિટિક એસિડમાં પણ આંતરઆણ્વીય H બંધ રચાય અને સેલ્યુલોઝમાં અંતઃઆણ્વીય H બંધ રચાય છે. ઓકે, તો અહીંયા આપણો પાઠ નંબર 4ના નીટના બધા જ MCQ પૂરા થઈ ગયા. પાઠ નંબર 4ના નીટના બધા જ MCQ પૂરા થઈ ગયા છે. હવે પાઠ નંબર 5 શરૂ કરીશું. પાઠ નંબર 5 શરૂ કરીશું.